वीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। ભગવાનની કથામાં પ્રવેશ કરીએ. તમારું ધ્યાન અહીંયા મારી સામે રાખો. ખાલી 15 મિનિટ લઈશ, વધારે નહીં લો, ચિંતા ન કરો. બાપુ ભાગવતજીની અંદર રામ પ્રાદુર્ભાવની કથા માત્ર 2 અધ્યાયમાં છે. કારણ ભગવાન વેદવ્યાસજીને ખબર હતી કે જ્યારે પણ આવા આયોજન થશે ને ત્યારે કોકને કોક સંતો આશીર્વાદ દેવા આવે, પછી કૃષ્ણ કનૈયો વાટ જોવે એ થોડું સારું લાગે, એટલે પછી વધારે વિસ્તાર ન કરાય રામકથામાં. लक्ष्य तरफ पहुंची और कन्हैया तो हमारे चीफ गेस्ट हैं. भगवान की कथा तरफ बढ़िए. भगवान राम की कथा ने यहाँ वंदन करिए. आओ भगवान कृष्ण की कथा में प्रवेश करिए. कथितो वंश विस्तार भवता सोम सूर्ययो राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्. એ ખાલી 10 મિનિટ કૃપા કરી ધ્યાન આપો. આ પરીક્ષિતનો સવાલ છે. હે મહારાજ, તમે સૂર્યવંશની અંદર ભગવાન રામની કથા સંભળાવી, ચંદ્રવંશના રાજાઓની કથા સંભળાવી. હે મહારાજ, મારી માના ગર્ભમાં જ્યારે હતો ત્યારે જે પરમાત્માએ મારી રક્ષા કરી એ ભગવાનની મને કથા સંભળાવો. જે ભગવાને અમારા પૂર્વજોને એ રણ સંગ્રામની અંદર જીત અપાવી એવા ભગવાન કૃષ્ણની કથા મને સંભળાવો. ભગવાને જ્યારે જ્યારે પણ અમારા પરિવારની અંદર વિપત્તિ આવી છે એ વિપત્તિની અંદર રક્ષા કરવા માટે ભગવાન ઠેઠ દ્વારકાથી હસ્તિનાપુર સુધી પહોંચ્યા એ ભગવાન કૃષ્ણની મને કથા સંભળાવો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતમ પરમાદ્ભુતમ. બાપુ, એ દિવસે ચોથો દિવસ હતો અને આજે પરમાર પરિવારના આંગણે ચોથો દિવસ. એ ચોથા દિવસની અંદર રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ ભગવાન કૃષ્ણની કથા સંભળાવતા હતા. એ દ્રશ્ય કેવું હશે? પરમ વૈરાગી, જેને અન્નનો ત્યાગ કર્યો હોય, જેને જળનો ત્યાગ કર્યો હોય, પરમ ગુરુ અને પરમ શિષ્ય બંને એકબીજા સામે બેઠા હોય, એક બાજુ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ ભાગવતની કથા સંભળાવતા હોય. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકેશક ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ્ય કૃષ્ણ ચરિતમ કલિકલ્મષગ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. હે રાજા, 4 દિવસ થઈ ગયા, યાદ રાખજો. હજી રાજા પરીક્ષિતે અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો. હે રાજા, આજે ચોથા દિવસની સંધ્યા, 6:15 વાગી ગયા છે. રાજા, તમારે જળપાન કરવું છે? અને જ્યારે આવો સવાલ સાંભળ્યો ને બાપુ,
ત્યારે પરીક્ષિતના મુખમાંથી શબ્દ નીકળ્યા, હે બાપ, જ્યારે ભાગવતની કથા સાંભળવાનો મોકો મળતો હોય, એ અમૃતનું પાન કરતો હોય, એવા સમયે કોણ ગાંડો વ્યક્તિ પાણી પીવે? પાણીની તરસ ન લાગે? બાપ, હવે તો ભાગવતની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ કહે, રાજા, ધન્ય છે તમારી ભક્તિને. સાંભળો રાજા, ભગવાનની કથાનું દિવ્ય ગુણગાન કરાવું. જ્યારે આ ધરતી ઉપર દુષ્ટ શાસકોનો ભાર વધ્યો, આ ધરતીને કોઈ નગરોનો ભાર નથી લાગતો. આ ધરતીને ભાર લાગતો હોય તો એ પાપી વ્યક્તિઓનો ભાર લાગે. માટે યાદ રાખવું, જીવનની અંદર પુણ્ય ન થાય તો કાંઈ નહીં, પાપ તો ન જ કરવા. પીપા પાપદ કીજીએ તો પુણ્ય ભયો 10 દી. અઘાસુર, બકાસુર, વ્યમાસુર આવા અનેક પ્રકારના મોટા રાક્ષસો થયા. એ રાક્ષસોના ઉદ્ધાર માટે અને જે કોઈ પણ દુષ્ટ શાસકો થયા, એ શાસકોને દંડ આપવા માટે ભગવાન બાલકૃષ્ણ પ્રગટ થવાના છે. દરેક તમામ દેવી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને સાથે લઈ તમામ દેવતાઓ આજે ધરતી ગાયનું રૂપ લઈ ભગવાનની પાસે પહોંચી. પુરુષમ પુરુષ સુક્તેન અગ્રે ન જાને અહમ. ભગવાનની પુરુષ સૂક્તથી પૂજા કરી. કેવી રીતના? ઓમ સહસ્ર શિરેખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાત સભૂમિઘ્નો સર્વતસ્મૃતવા યતિષ્ઠદર્શાંબુલમ પુરુષ એવેદગ્નો સર્વં જદભૂતં જચ્છ ભાવ્યં ભૂતામૃતવસ્યેશાનો જગન્નેનાચિરો એતાવાનસ્ય મહિમાતો જ્યાયાશ્ચ પુરુષઃ આદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવી. પુરુષ સૂક્તના આ 3 મંત્ર જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે એને કહેવાય ષોડશોપચાર. ષોડશ એટલે બાપુ 16 પ્રકારના ઉપચારથી ભગવાનની પૂજા થાય. ભગવાને કીધું, ચિંતા ન કરો હે દેવતાઓ, હું મારા અંશ સમેત આ ધરતી ઉપર પ્રગટ થઈશ. દુષ્ટ શાસકોને દંડ આપીશ. ગાય બ્રાહ્મણોની હું પ્રતિજ્ઞા કરીશ, એનું પાલન પોષણ કરીશ. દરેક તમામ દેવી દેવતાઓ વિદાય થયા. આ બાજુ મથુરાની અંદર દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા. એક બાજુ મંગળ ગીતો ગવાતા હતા, 4 ફેરા ફરાણા. એક બાજુ થયું એવું, વિદાયની વેળાઓ આવી ગઈ. કંસ છે ને એ દેવકીનો કાકાનો દીકરો છે અને એ નિયમ હજી ચાલ્યો આવે છે. કંસે વિચાર કર્યો, મારી બેન સાસરે જાય છે, ભલે મારી સગી બેન નથી પણ કાકાની દીકરી છે, પણ વળાવવા હું જઈશ. ત્યારે કંસ એ રથનો સારથી થયો, પોતાની બેનને વળાવવા જાય છે. ભગવાન વિચાર કરે, જેના ગર્ભથી મારે પ્રગટ થવાનું, એનો સારથી કોઈ દિવસ કંસ હોઈ શકે? કંસ એ અભિમાનનું પ્રતીક છે. જ્યાં રથ આગળ ચાલ્યો, આકાશમાંથી આકાશવાણી તે, હે દુષ્ટ કંસ, તું જેના રથનો સારથી થયો છે, એ જ તારી બેન દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. જ્યાં આકાશવાણીના શબ્દો સાંભળ્યા, આ બાજુ વિચાર કરવા લાગ્યો કંસ, શું કરું, શું કરું? દેવકીનો ચોટલો પકડ્યો, જ્યાં ખડકા કાઢવાની તૈયારી કરે. વિચાર કરવા લાગ્યો, દેવકી જીવતી રહે તો એના 8મા ગર્ભથી મારું મૃત્યુ થાય ને.
પણ જે વસુદેવ હતા ને, હાથ પકડી લીધો. હે મૂર્ખ, તારી બેનને મારવા તૈયાર થયો, શરમ આવે છે? અરે સ્ત્રી હત્યાનું પાપ લાગશે, વિચાર તો કર. અરે પણ વસુદેવ, તમે સાંભળ્યું? આના 8મા ગર્ભથી મારું મૃત્યુ થશે. આ દેવકીને જ મારી નાખું. દેવકી જીવતી રહી તો એનો 8મો ગર્ભ મને મારે ને. પણ વસુદેવ છે ને, કેવા લાગ્યા, કંસ ચિંતા ન કર, 8મો ગર્ભ જ્યારે થશે ને ત્યારે બાપ એ 8મા ગર્ભને હું તને આપી દઈશ. અને આજે કંસને પણ પૂરેપૂરો ભરોસો. વસુદેવ અને દેવકીને લઈ આવો કારાગારની અંદર, બંનેને જેલખાનાની અંદર પૂર્યા છે. અને સુખદેવજી મહારાજ કહે, સાંભળો રાજા પરીક્ષિત, દેવકી અને વસુદેવના લગ્ન સંસારની અંદર પ્રથમ પુષ્પ પ્રગટ થયું, એક બાળક પ્રગટ થયું. ને પાછા વસુદેવ છે ને વચનબદ્ધ વાળા. આજે દેવકીએ પોતાના ખોળાની અંદર સરસ મજાનું આવું બાળક જોયું ને એ બાળક મૃત્યુ પામવાનું છે. એ માતાનું દુઃખ કેવું હોય? જે બાળક માના ખોળામાં રમતું હોય ને માને ખબર હોય કે આનું મૃત્યુ થવાનું છે. જ્યાં વસુદેવને ખબર પડી ને, બાળકને લીધું બંને હાથમાં. કઈ જગ્યાએ? કંસને આપવા માટે. આજે દેવકીજીએ રડતા રડતા પોતાના બાળકને કંસ પાસે મોકલાવ્યું. લે કંસ, અમારી સંસાર વાટિકાનું આ પ્રથમ પુષ્પ હાલે. જ્યાં કંસે બાળકને હાથમાં લીધું ને, ઓહો, ભલે ગમે એવો ક્રૂર હતો, 2 પત્ની છે બાપુ, પણ સંતાન નથી. ગમે તેમ તો મારી બેનનું સંતાન છે ને. અરે વસુદેવ, ચિંતા ન કરો. અરે મારે તો આના 8મા ગર્ભથી કામ છે, લઈ જાઓ, લઈ જાઓ. જ્યાં વસુદેવ લઈને આવ્યા ત્યાં નારદજી પહોંચ્યા, વિચાર કરવા લાગ્યા. એ કંસના પાપ વધશે તો ભગવાન જલ્દીથી પ્રગટ થશે, ને જલ્દીથી ભગવાન પ્રગટ થાય તો એના દર્શન થાય ને. નારદજી આવ્યા કંસ પાસે, નારાયણ 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 કરતા. કેમ કંસ, આનંદમાં? હા મહારાજ, તમારા આશીર્વાદ છે, કુશળ મંગળ. અરે કંસ, શું કુશળ મંગળ? આકાશવાણીના શબ્દો યાદ છે? અરે મહારાજ, બરાબર રીતના યાદ છે. દેવકીના 8મા ગર્ભથી મારું મૃત્યુ થશે તો મહારાજ. અરે કંસ, તારામાં બુદ્ધિ છે ખરી? પણ મહારાજ, તમે શું કહો છો મને સમજાવો તો ખરા. ધ્યાન આપજો. નારદજી કમળ લઈ આવ્યા, કમળમાંથી એક એક દાંડલી અલગ કરી, એને અલગ અલગ દિશાઓમાં ગોઠવી દીધી. કંસને કહે, ગણ. અહીંયાથી ગણાવી, 1, 2, 3, 4, 5, 6, 7, 8. બીજેથી ગણાવી તો બીજી 8મી થઈ. અલગ અલગ જગ્યાએથી પાંખડીઓ ગણાવી, દરેક પાંખડીઓ 8મી થઈ. મહારાજ કઈ સમજાણું નહીં. શું? અરે કંસ સમજ, આકાશવાણીએ એમ નથી કીધું કે પહેલેથી ગણીને 8મો, કે બીજેથી ગણીને 8મો, કે ત્રીજેથી ગણીને 8મો. કંસ સમજ, કોઈ પણ બાળક 8મો હોઈ શકે, એટલે તૈયારી કરી રાખતું. તો મહારાજ શું કરું? ઓલા બાળકને મારી નાખું? નારદજી એવો મૂંઝાણા. હા કઈ તો એને અડધું પાપ લાગે. ના કંસ, હવે તો તારે જે કરવું હોય કર. નારાયણ નારાયણ. નારદજી તો ચાલ્યા ગયા. આ બાજુ કંસને ટાઢિયો તાવ ચાલુ થયો. નારદજી સમજાવી નહીં ગયા ને. દોડતો દોડતો ગયો કારાગરની અંદર, જ્યાં બાળક દેવકીજીના
ખોળાની અંદર રમતું હતું એ બાળકને બંને પગેથી પકડ્યું ને એ કારાગારની દિવાલની ઉપર પટક્યું એટલે બાળકનું મૃત્યુ થયું. પોતાની માતાના નયનની સામે આજે દીકરાનું મૃત્યુ થયું. એ માતાની વેદના શું હશે? 6 દીકરાઓને આજે કંસે મારી નાખ્યા. ભગવાને વિચાર કર્યો, હવે કંસનો ભાર વધતો જાય છે, શું કરવું? બોલાવ્યા કોને? શેષ નારાયણ, શેષ નાગને. આવો શેષ નારાયણ. રામ અવતારની અંદર તમે મારા નાના ભાઈ હતા ને, તમે મારી બહુ સેવા કરી. હવે અહીંયા આપણે તમે આગળ થાઓ, હવે મારે તમારી સેવા કરવી છે. શેષ નારાયણને આજ્ઞા કરી, તમે દેવકીના 7મા ગર્ભ તરીકે જાઓ. આ બાજુ 7મો ગર્ભ એટલે કે સાક્ષાત બલભદ્રજી મહારાજ. પછી બોલાવ્યા કોને? પોતાની યોગમાયાને. યોગમાયા, તમારા વગર તો આ કાર્ય શક્ય જ નથી, તમે જાઓ. એ બલભદ્ર મહારાજનું, એ શેષ નારાયણનું તમે સંકર્ષણ કરો અને વસુદેવના બીજા પત્ની એ નંદ બાવાના ગોકુલમાં રહે છે, જેનું નામ રોહિણી છે, એના ગર્ભની અંદર તમે સંકર્ષણ કરો, જેનાથી રોહિણીનો દીકરો એટલે રોહિણેય પણ કહેવાશે. ને ત્યારે યોગમાયાએ ભગવાનની આજ્ઞા અનુસાર એ કાર્ય કર્યું. ને યોગમાયાને કહ્યું, હે યોગમાયા, તમે જાઓ નંદની અંદર, નંદગાંવની અંદર યશોદાની દીકરી તરીકે તમે પ્રગટ થાઓ. એ ભાદરવા સુદ 6નો દિવસ એટલે કે બલભદ્ર મહારાજનો જન્મોત્સવ. બોલીએ બલભદ્રજી મહારાજ કી જય, દાઉજી મહારાજ કી જય. આ બાજુ કંસને સમાચાર મળ્યા, દેવકીનો 7મો ગર્ભ રહ્યો જ નથી. આનું કારણ શું? જ્યાં કંસને ખબર પડી, કંસને એમ લાગ્યું કે નક્કી મારા ભયથી આ ડરી ગઈ છે, અને ડરના કારણે હોઈ શકે કે 7મો ગર્ભ પડી ગયો હોય. કંસે કીધું, હવે જે આવે એ 8મો. હવે તો ચોકી પહેરો પણ વધારી દીધો. જેમ કારતક મહિનો જાય, માક્ષર મહિનો જાય, શિયાળો જાય, ઉનાળો જાય અને ચોમાસું આવે બાપ, એ ચોમાસાની અંદર ચારે મેઘ, બારે મેઘ ખાંગા થાય. એ અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ મધુરટકારમ મયુર પુકારમ ધડિતાતારમ વિસ્તારમ સંહારમ વ્યાસ અપારમ નંદકુરારમ નિર્ખ્યારી રાધે પ્યારી મેં બલિહારે ગોકુલ આવો ગિરધારી તમે ગોકુલ આવો તવ ડમક ડમક मोर मल्हार गिराता पियू पियू शब्द पुकार खटाता कभी कोकिल कंठ गिराता गाड़ा गाड़ा डनब होत कड़ाका डाणन गिरिवल शिखर चढ़े चढ़े अब रूम झूम बरसत बरखा हरर घरर घन और गजे जी घरर तालियों આખા રાજુલા ગામની અંદર ખબર પડે કે પરમાર પરિવારની અંદર આજે કૃષ્ણ જન્મ થાય. રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ
પૂર્ણ થયો, શ્રાવણ આવ્યો, શ્રાવણનો શુક્લ પક્ષ ગયો અને આવી હવે વદ. ભગવાનનો જન્મ કઈ તિથિમાં થયો ખબર છે? ભગવાન કૃષ્ણનો જન્મ કઈ તિથિમાં? 8મ. પાકો. મહિનો કયો? શ્રાવણ. તો હવે શ્રાવણ મહિનો આવ્યો છે. શ્રાવણ મહિનાની વદ આવી, વદની એકમ ગઈ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ આવી. કથામાં ધ્યાન તો છે પૂરેપૂરું. અષ્ટમીની રાત્રિ. આજે દુનિયાનો જે દાતાર છે, દુનિયાની અંદર જે પ્રકાશ આપવા વાળો, એ અનંત કોટી બ્રહ્માંડ નાયક આજે દેવકીનો દીકરો થઈને આવવાનો છે. માલકોશ આજે ભગવાન 8મા ગર્ભ તરીકે પ્રસન્ન થવાના છે. તમામ દેવી દેવતાઓ ભગવાનના શરણની અંદર ગયા, બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્ય પરિમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. ભગવાન, તમે જે પણ કઈ કરશો બધું સત્ય. ભગવાન, તમે રણમાંથી ભાગો તોય સત્ય, રણની અંદર યુદ્ધ કરો એ પણ સત્ય, રણની અંદર પ્રતિજ્ઞાનો ભંગ કરો એ પણ સત્ય, માટી ખાઓ એ પણ સત્ય, ચોરી કરો એ પણ સત્ય. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. 9 વખત ભગવાનની સ્તુતિ વંદના કરતા 9 વખત સત્ય સ્વરૂપનો પ્રગટ થયો છે. આજે જેલની અંદર નાનકડું એવું બાલકૃષ્ણનું સ્વરૂપ ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી. જ્યાં બાલકૃષ્ણના દર્શન કર્યા, વસુદેવ અને દેવકીથી રહેવાનું નહીં, બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરે. તમદ ભૂલ બાલકમંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મંગલ શોભિકોસ્તુભમ પીતાંબર સાંદ્રપયોદસોભગમ. ભગવાનનું સરસ મજાનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન કહેવા લાગ્યા વસુદેવ અને દેવકીજીને, હે પિતાશ્રી, હવે તો સરસ મજાનો ટોપલો તૈયાર કરો, ગોકુળની અંદર મને લઈ જાઓ, ચિંતા ન કરો, હું દુનિયાનો બાપ છું. દુનિયાના બાપને જો માથે પધરાવશો ને તો ગમે એવા બંધન હશે એ તૂટી જશે. માટે ભગવાનને પ્રણામ કરવાથી કોઈ પણ પ્રકારના દુઃખ હોય એમાંથી મુક્ત કરાવવા વાળો મારો પરમાત્મા છે. વસુદેવને કહેવા લાગ્યા, જે યશોદાએ દીકરીને જન્મ આપ્યો એ દીકરીને તમે લઈ આવો તમારી પાસે અને મને લઈ જાઓ ગોકુળની અંદર. જેવા ભગવાનને પોતાના મસ્તક ઉપર ધારણ કરાવ્યા, ટોપલાની અંદર બાળકને લીધા. આ બાજુ વસુદેવ જવાની તૈયારી કરે. તમામ જે દેવતાઓ હતા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, ભગવાનનું સ્વાગત કરવા લાગ્યા. गागर में सागर भर आया, ब्रह्म यशोदा के घर आया. गागर में सागर, अरे आप कवि नहीं कल्पना. गागर में सागर भर आया, ब्रह्म यशोदा के घर आया. गागर
सागर नंद यशोदा के घर आया, गागर में सागर भर आया। नंद यशोदा के घर आया, परात्पर ब्रह्मा जे यशोदाना घरे पधारવાનો नंद यशोदा के घर आया, गागर में सागर भर आया। यशोदा के घर आया, गागर में सागर भर आया, गागर में सागर भर आया। ब्रह्म यशोदा के घर आया, सागर में सागर के घर आया। यमुना भरने लगी उछाले, यमुना भरने लगी उछाले, यमुना लगी भरने उछाले। यमुना लगी है भरने उछाले। स्वागर स्वयं नदी तट आया, सागर स्वयं नदी तट आया। गागर में सागर भर आया। नंद यशोदा के घर आया, सागर में सागर भर आया। के घर आया। એ મધ્યરાત્રિના સમયની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. વસુદેવ આજે ગોકુળની અંદર પ્રવેશ કર્યા, જ્યાં યશોદાના કુખની અંદર બાજુમાં જે બાળકીનો જન્મ થયો હતો એ બાળકીને લીધી બાજુમાં ભગવાન બાલકૃષ્ણને પધરાવ્યા છે. ને જ્યાં માયાને લઈ અને આજે ફરીથી આવ્યા, જ્યાં કેદખાનાની અંદર, અને માયા જ્યાં આવે ને ત્યાં અસ્થિ ન રહે. આજુબાજુ વાળા બધાને ખબર પડે, આજે સૈનિકોને ખબર પડી, હે મહારાજ, અમને લાગે છે કે દેવકીજીનો 8મો ગર્ભ પ્રસવ થઈ ચૂક્યો છે. જ્યાં રાજા કંસને ખબર પડી, દોડતો દોડતો આવ્યો ખુલ્લું ખડગ લઈને, ક્યાં છે મારો કાળ, ક્યાં છે મારો કાળ. જ્યાં દેવકીના ખોળાની અંદર નાનકડી એવી બાળકી જોઈ, અરે ભાઈ, આ તો દીકરી છે, આ દીકરી તારું શું નુકસાન કરે. કંસ કહેવા લાગ્યો, ભલે અબળા હોય પણ આબળા ક્યારે સબળા થાય એનું નક્કી નહીં. આજે દીકરીના બંને પગ લીધા અને જ્યાં ગોળ ફરાવીને જ્યાં મારવા જાય ત્યાં તો એ અષ્ટભુજાળી થઈ. બોલીએ નવદુર્ગા કેવા લાગે, હે દુષ્ટ કંસ, તું મને શું મારવાનો? તારો કાળ તો સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી ગયો છે. આવો આપણે સૌ જઈએ ગોકુલની અંદર. ગોકુલની અંદર ચોથા પ્રહરની અંદર આજે નંદજી ઉઠ્યા છે. સમગ્ર રાત્રિ સૂતી હોય, એ શયન પૂરું થાય ને જ્યારે સવારનો પ્રારંભ થાય, કોઈ ગોવાળીઓ સરસ મજાની વાંસળી વગાડતો હોય. આજે નંદબાવા ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા હતા. નાનકડા એવા બાલકૃષ્ણ યશોદાની બાજુમાં સૂતા છે, પણ યશોદાને હજી ખબર પણ નથી. કનૈયો વિચાર કરે, હું ક્યારનો આવ્યો, યશોદા મને જગાડતા નથી, બોલાવતા નથી. કનૈયો કે ક્યાંથી, એને ખબર હોય તો થાય ને. કનૈયાએ રુદન ચાલુ કર્યું. જ્યાં યશોદાના કર્ણની અંદર શિશુ રુદન ગયું, માતા જાગ્યા. અરે, બાળકનો પ્રસવ થયો, મને ખબર ન પડી. મારા ઘરે ભગવાનની કૃપાથી બાળકનો જન્મ થયો. બાળકને પોતાના ખોળાની અંદર બેસાડ્યું. અનેક વર્ષોના તપશ્ચર્યાના ફળ સ્વરૂપે આજે બાળકનો જન્મ થયો ને. આજે હર્ષના અશ્રુ હતા. યશોદા કઈ બોલ્યા નહીં. આ બાજુ કનૈયો કહે કે માં કાંઈ બોલતા નથી, હવે શું કરું? આ બાજુ કનૈયાએ રડવાનું વધાર્યું. યશોદા તો કાંઈ બોલ્યા નહીં, પરંતુ નંદના બેન જે સુનંદા હતા, પોતાના ભાઈના ઘરે ભાભીને બાળક થવાનું હતું એટલે સેવા કરવા આવ્યા હતા. જ્યાં
ભાભીના ખંડમાંથી શિશુરુદન સાંભળ્યું. સાંભળતાની સાથે સુનંદાના કાન ચમક્યા. દોડતી દોડતી ગઈ ભાભીના ખંડની અંદર. અરે ભાભી, આ શું છે? જ્યાં કીધું ત્યાં તો યશોદા કહેવા લાગ્યા, देख रही सुनंदा, भगवान ने कृपा की है, लालो भयो है. दौड़ती दौड़ती गई सुनंदा गौशाला के अंदर. भैया भैया, आपके यहाँ लालो भयो है. जैसे ही नंद बाबा ने समाचार सुने, પોતાના ગળાની અંદર પહેરેલો સોનાનો હાર સુનંદાને આપ્યો. સુનંदा दौड़ती दौड़ती गई गोकुल ની અંદર. जागो जागो गोकुलवासियों, बाबा नंद के यहाँ लालो भयो है. और सुनते ही नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, यशोदा को लालो भयो, यशोदा को लालो भयो, नंद घेरा नंद भयो, यशोदा को लालो भयो, कंस ने हणनारो भयो, कंस ने हणनारो भयो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, यशोदा को लालो भयो, यशोदा को लालो भयो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, यशोदा को लालो भयो, कन्हैया लाल की, यशोदा को लालो भयो, कन्हैया लाल की, और बिना पाल की, हाथी दीना घोड़ा दीना, और बिना पाल की, नंद घेरा नंद भयो, कन्हैया लाल की, नंद घेरा नंद भयो, कन्हैया लाल की, यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की, यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, रंग मने शीत लगाड़ो, हरि आवो ते रंग मने शीद लगाड़ो, हरि आवो ते रंग मने शीत लगाड़ो, हरि आवो ते रंग मने शीद लगाड़ो. નથી એકે રંગ વિઠ્ઠલના, आवो ते रंग मने शीत लगाड़ो, હે બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડો. हरि आवो ते रंग मने शीत लगाड़ो, આવો તે રંગ મને સીધ લગાડો. राधे હું તો વ્રજમાં ગઈ ને મારું મન મોહ્યું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું, હું તો વ્રજમાં ગઈ ને મારું મન મોહ્યું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. મારી જાગી પુરવણી પ્રીત વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડો. હરિ આવો તે રંગ મને મારા વાલા તે રંગ મને સીધ લગાડો. હરિ આવો તે રંગ સીધ લગાડો.
गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज बाला। गोविंद आला रे आला, जरा मटकी संभाल गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज बाला। गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज बाला। વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, હે વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, હે ગોકુળમાં ટહુક્યા મોહન મળવા, આવો સુંદર વંશાવળિયા। મોહન મળવા, આવો સુંદર વંશાવળિયા। अरे एक दो तीन चार दाऊ दादा के चले होशियार। एक दो तीन चार दाऊ दादा के चले होशियार। गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज बाला। गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज बाला।
ગોપીઓ પણ નીચે ઉતરી જાઓ. હરી વેણવાય છે રે હો વનમાં હરી વેણવાય છે રે હો વનમાં. મારો વાલો વેણવાય છે રે હો વનમાં વાલો વેણવાય છે એનો ને જાઓ, નીચે ઉતરી જાઓ, નીચે ઉતરી જાઓ, નીચે ઉતરી જાઓ. આવી જાઓ, નીચે આવી જાઓ, સ્ટેજ પડશે. ભલે ચોકને હા, બેહી જાય હમણાં બધું અવ્યવસ્થા ઊભી થાય એના પહેલા આપણે વ્યવસ્થા કરો. આવી જાઓ, બધા નીચે આવી જાઓ. કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે એ હરી વેણવાય છે રે હો વનમાં મારો વાલો વેણવાય છે રે હો વનમાં વેણવાય છે રે હો વનમાં. એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં હે હરી વેણવાય છે રે હો વનમાં હે વાલો વેણવાય છે રે હો વનમાં હાલો દરબાર પરિવાર લીલી લેમડી રે લીલો નાગર વેલનો છોડ લીલો નાગર વેલનો છોડ. લીલી લેમડી રે લીલો નાગર વેલનો છોડ એ પ્રભુ પરોઢલા રે માર ઘેર ઉતારા કરતા જાવ એ વાલા મારા પરોઢલા રે માર ઘેર ઉતારા કરતા જાવ ઉતારો નહીં કરું રે માર ઘેર પિતા જુએ વાર
શ્રી કૃષ્ણ પરમાર પરિવારના આંગણે શ્રીમદ ભાગવતના આયોજનની અંદર આજે ચોથા દિવસે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે। कृष्ण जन्म की आप सभी को बहुत सारी बधाई हो। बधाई हो। મહેરબાની કરી અને દરેક માતાઓ બહેનો વડીલો બધા નીચે ઉતરી જાઓ, કેમ કે સ્ટેજની એક લિમિટ હોય છે અને આપણે લિમિટ બહાર જઈએ છીએ એટલે પહેલા કીધું એમ અવ્યવસ્થા ઊભી થાય। સ્ટેજની સામે પેલી બધી માતાઓ બહેનોને વિનંતી, આપણે થોડી વાર માટે શાંતિ જાળવીએ। આરતી બાદ આપણને દર્શનનો લાભ મળવાનો જ છે। પ્રસાદી આરતીના દર્શન કરી પ્રસાદી લઈ અને પછી પ્રસાદ લેવા જવાનું હોય માટે આપણે થોડી શાંતિ રાખીએ, નીચે બેસી જાય। સ્ટેજની સામે બેઠેલા તમામ મહિલા ભક્તો પુરુષ ભક્તોને નમ્ર દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભગવતજીની થાય, આરતી ભગવતજીની થાય, હે આરતી ભગવતજીની થાય, આરતી ભગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, પ્રભુજી અમે લાવ્યા છી ફૂલના હાર, પ્રભુજી અમે લાવ્યા છે ફૂલના હાર, મારા વાલા અમે લાવ્યા છી ફૂલના હાર, મારા અમે લાવ્યા છે ફૂલના હાર, પ્રભુજી તમે પહેરો તો આનંદ થાય, હે વાલા તમે પહેરો તો આનંદ થાય, જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ તારા બાલુડા ગુણ લાગાય, હે વાલા તારા બાલુડા ગુણ લાગાય, મારા વાલા તારા બાલુડા ગુણ લાગાય, વાલા તારા બાલુડા ગુણ લાગાય, પ્રભુ તમે દર્શન દિયો તો આનંદ થાય, પ્રભુ તમે દર્શન દિયો તો આનંદ થાય, બડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम પુનરીકાક્ષો મંગલાય તનોહરિ सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે यानि कानि च पापानि જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામલિ ફલે પુષ્પૈઃ દેવી દેવાભિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ હસ્તૌ પ્રક્ષાલ્ય અંજલો પુષ્પાણ્યાદાય હરિ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાતં મહિમાનઃ સચંત જત્ર પૂર્વે સાધ્યા સંધિ દેવા ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી કૃષ્ણ પરમાત્મને નમો નમઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ અત પ્રાર્થયેત વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણાય વાસુદેવાય હરે પ્રણત ક્લેશનાશાય ગોવિંદ
ગોવિંદાય નમો નમઃ. કાલ કી જય આનંદ કી જય પાર્વતી પતય હર હર મહાદેવ. થોડી જાહેરાત તરફ આપણે આ માટે નમ્ર નિવેદન યજમાન પરિવાર અત્યારે યજમાન પરિવારને નમ્ર વિનંતી કરું સ્ટેજની સામે ઉભા રહી સાથે ભીમજીભાઈ બોગાભાઈ બેકરી વાળા કલ્લુભાઈ ઉત્તમ બેકરી વાળા સાથે ભૂપતભાઈ બાલુભાઈ નાગેશ્રી વાળા અત્રે પધારી શાસ્ત્રીજીનું સન્માન કરશે. ભૂપતભાઈ અત્રે જે મહેમાનોના નામ રજૂ કરાય છે એ મહેમાનોને ભૂપતભાઈ બાલુભાઈ નાગેશ્રી વાળાને વિનંતી અત્રે શાસ્ત્રીજીના સન્માન માટે પધારે. રામભાઈ નથુભા પરમાર એમને પણ વિનંતી કે યજમાન પરિવારનું પછી સન્માન કરશે. પહેલા શાસ્ત્રીજીના સન્માન માટે પધારે રામભાઈ નથુભાઈ પરમાર ડેડણવાળા. યજમાન પરિવારની વિનંતી 2 મિનિટમાં તમારા પહેરામણી આવી રહી છે. પહેલા શાસ્ત્રીજીનું સન્માન કરી લઈએ. સાથે ખીમજીભાઈ દેવતભાઈ જિંજાળા નવી માંડળીથી અહીં અત્રે પધારી શાસ્ત્રીજીને કવર તેમજ જે મહેમાનોને શાલથી સન્માન કરવાનું છે એ જ સ્ટેજ ઉપર આવશે. બાકી કોઈ અત્યારે 2 હાથ જોડીને વિનંતી સ્ટેજ ઉપર કોઈ ન પધારે. થોડો સહયોગ આપવા વિનંતી. અત્યારે સદભાગ્ય કે માનવ મહેરામણ પધારી ચૂક્યું છે પણ થોડી વાર માટે આપણે શાંતિ જાળવવા વિનંતી. સ્ટેજ ઉપર કોઈ ન જાય. થોડી વાર માટે 10 મિનિટ પછી પોથીજીના દર્શન તેમજ પ્રદક્ષિણાઓની આપણે ખુલ્લો દોર મૂકવાનો છે. સાથે હું સિનિયર સિટીઝન સેવા મંડળ તરફથી શાસ્ત્રી બાપાને ઉપવસ્ત્ર ભેટ પધારવાના છે. તો ગાયત્રી મંદિર તરફથી પધારેલા સિનિયર સિટીઝનને વિનંતી કે શાસ્ત્રીજીને ભેટ અર્પણ કરવા માટે સ્ટેજ ઉપર પધારે. સ્ટેજ ઉપર આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ન પધારે તેની ખાસ ફરી નમ્ર નિવેદન નમ્ર વિનંતી. ખીમાભાઈ દેવતભાઈ અત્રે પધારી ચૂક્યા હોય. હવે શાસ્ત્રીજીને નમ્ર નિવેદન એક છેલ્લું સન્માન બાકી રહ્યું છે. પછી હવે હું યજમાન પરિવારની સન્માન માટે ફરી એક વખત રાજુલામ મયુર મંડપ સર્વિસ સાજીદભાઈ ફરી એક વખત પધારી અને મુખ્ય યજમાન સામતભાઈનું શાલથી સન્માન કરશે. લાલજીભાઈ રામભાઈ પરમારને વિનંતી કરીશ કે અત્યારે સામતભાઈનું શાલથી સન્માન કરશે. મહેમાનોને નમ્ર નિવેદન થોડી ઉતાવળ રાખી અત્રે પધારશે. જે મહેમાનોના નામ લેવામાં આવે એ જ મહેમાનો અત્રે ઉપસ્થિત થાય. તમામ મહેમાનોનું આપણે સન્માન સ્વીકારવાનું છે. લાલભાઈ રામભાઈ પરમાર હજી જે મહેમાનોએ શાસ્ત્રીનું સન્માન કર્યું છે એમનું ફરી વખત અહીં નામ ઉપસ્થિત થવાનું છે. માટે કોઈ વહેલા ન આવે. હવે હું વિનંતી કરીશ શિવ સાઉન્ડ રાજુલા દિલીપભાઈ કે પરમારને કે જેવો સામતભાઈનું દિલીપભાઈ કે વાળા કે જેવો સામત સાહેબનું શાલથી સન્માન કરશે. ફરી વખત તાલીઓના ધ્વનિથી શિવ સાઉન્ડને વધાવીએ. આમ તો એમની ધ્વનિ જ આપણા અસમા મંડપને ધ્વનિમય કરી રહી છે. હવે હું સેવાદાસ બાપુના શિષ્ય હસમુખભાઈ ત્રિકમભાઈ ચાવડા એમને વિનંતી કરી સાથે એમના ધર્મપત્ની હેતલબેન હસમુખભાઈ ચાવડા એ પણ પધારે. જેવો સામત દાદા તેમજ અમૃતબેનનું શાલ અને સાડીથી સન્માન કરી રહ્યા છે. મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખે. અત્યારે મહેમાન સંઘ પધારી રહી ચૂક્યો છે. સેવાદાસ બાપુને નમ્ર વિનંતી એ પણ સાથે અત્રે સન્માન સ્વીકારવા માટે પધારે છે. સાથે ઘનશ્યામભાઈ અને પારુલબેનને પણ હસમુખભાઈ અને હેતલબેન સન્માનિત કરશે. સભાની અંદર બિરાજિત સર્વ માનવંત મહેમાનોને વિનંતી આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. સાથે 12 પટોળીથી પધારેલા
ગોવિંદભાઈ નરસિંહભાઈ વાઘેલાની વિનંતી કે જેઓ સામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરશે. ગોવિંદભાઈ નરસિંહભાઈ વાઘેલા. ગોવિંદભાઈ નરસિંહભાઈ વાઘેલા અત્રે પધારશે. સાથે વિજપડી વાળા મોહનભાઈ કાળાભાઈ વાળા. ગોવિંદભાઈ નરસિંહભાઈ વાઘેલા એ પણ અત્રે પધારશે. સુરતથી પધારેલા ભીમજીભાઈ બોગાભાઈ વાળા જેવો સેવાદાસ બાપુને શાલથી સન્માન કરવાના છે, તો અત્રે પોતે સ્ટેજની જમણી સમક્ષ ઊભા રહે છે. અત્રે ભીમજીભાઈ બોગાભાઈ વાળા સેવાદાસ બાપુનું સન્માન કરી રહ્યા છે. નૈનાબેન ભીમજીભાઈ વાળા એ બંને દંપતીઓ સામતભાઈ, રવજીભાઈ, નરસિંહભાઈ સમગ્ર પરિવાર ત્રણેય યજમાનને શાલથી સન્માન કરશે. ભીમજીભાઈ બોગાભાઈ વાળા તેમજ નૈનાબેન ભીમજીભાઈ વાળા જેઓ સામતભાઈ, નરસિંહભાઈ અને રવજીભાઈનું શાલથી સન્માન કરી રહ્યા છે. આપણે આ સન્માનને તાળીઓથી વધાવીએ. એ સિવાય સ્ટેજની સામે ઉભેલા તમામ ભક્ત સમુદાયને નમ્ર નિવેદન પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ સિવાય અત્રે પોથીના દર્શન કરવા જવા હોય તો મહિલા પુરુષ ભક્તો પોથીના દર્શન પ્રદક્ષિણા માટે જઈ શકશે. રાઘવભાઈ મકવાણા નવી માંડળીથી ભાવનાબેન રાઘવભાઈ મકવાણા એમણે સન્માન કરવા પધાર્યા છે. હવે રાઘવભાઈની વિનંતી કરી છે સેવાદાસ બાપુને શ્રી રામ નામનો ગમસો પહેરાવી સન્માનિત કરશે. સાથે સાથે સામતભાઈને શાલ ઓધારી સન્માન કરશે. રાઘવભાઈ મકવાણા નવી માંડળીથી અત્રે ઉપસ્થિત હોય તો તુરંત પધારે. રાઘવભાઈ મકવાણા અત્રે ઉપસ્થિત હોય તો પધારે. સાથે ભાવનાબેન એમના ધર્મપત્ની પણ પધારે. હવે માંડળીથી પધારેલા નન્નાભાઈ જિંજાળા મહેમાનોને નમ્ર નિવેદન પોતે ઉતાવળા પગે અત્રે ઉપસ્થિત થશે. સાથે અશોકભાઈ હરિભાઈ કાચરિયા જેઓ સામતભાઈને શાલ ઉડાડી સન્માન કરશે. અશોકભાઈ હરિભાઈ કાચરિયા. પ્રવીણભાઈ બાલુભાઈ અત્રે ઉપસ્થિત હોય તો સામતભાઈને શાલ ઉડાડી સન્માન કરશે. કલ્લુભાઈ ઉત્તમ બેકરી વાળા હોય તો ભગવાનભાઈ રામભાઈ બાર પટોળી સાથે લાખાભાઈ અમૃતબેનને મામરી પૂરવા માટે પધારશે. ભીખાભાઈ પડિયારકા વાળા સાથે લાખાભાઈ કાબાભાઈ હોય. ખીમભાઈ દેવાતભાઈ જિંજાળા અત્રે ઉપસ્થિત હોય. ખીમજીભાઈ દેવાતભાઈ જિંજાળા સાથે માલુબેન ખીમાભાઈ જિંજાળા અત્રે ઉપસ્થિત હોય. ફરી એક વખત મહેમાનોના નામનું રિપીટેશન કરું છું. ખીમાભાઈ દેવાતભાઈ જિંજાળા, માલુબેન ખીમાભાઈ જિંજાળા જેઓ સામતભાઈને તેમજ અમૃતબેનને કવર અને શાલથી સન્માન કરવાના છે. તો મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખી અત્રે પધારશે. ઉનાથી પધારેલા ભરતભાઈ રવજીભાઈ ટાંક સાથે હંસાબેન ટાંક બંને અહીં ઉપસ્થિત થઈ
મહેમાનોને વિનંતી સન્માન માટે બસ 2 થી 4 નામ રહ્યા છે. જે મહેમાનો સન્માન કરવા માંગતા હોય એ થોડી વાર માટે ઊભા રહી યજમાન પરિવાર ફરી એક વખત હતા એમ ઊભા રહે. અહીંયા 2 થી 3 સન્માન બાકી હોય. સામતભાઈ 2 મિનિટ માટે. અત્રે ભરતભાઈ રવજીભાઈ ટાંક ફોટોગ્રાફર સાહેબને વિનંતી એક શૂટિંગ. અત્રે